મારી વેણ જાય મારી મેલડી તારો વેણ નો વટાવ જાય ન મારી વેણ જાય વેણ નો વટાવ ન જાય આજ તારા પેડલી નું મારી ધર્મ જાય નહીં મારી મેલડી વાહ મારી વાહ મારી તું તો કાને બેરી બની કા તો આંખે અંધાપો આવ્યો મારી નાચ મારી હવે તને ગઢપણ આવ્યું લાગે છે બાપ મારી સુખી વાળી ભાવી એમાં દુખિયા ઉગા મારી મેલડી છોડવા મારી તું તો ગરીબ રાખ માણાની પૂંજી કહેવાય બાબા મેલડી શું કરી લે રાજગઢ ગામની માલકોર જેમ આપણી મેલડી કરારવાળી બેઠી ને દેવી ભુજકના ડંગણાની માલકોર મારી મેલડી બેઠેલી એક ટકનું અનાજ નહીં અને તેથી વીરિયા ને મનની માલકોર વળતો આવ્યો કે આજ મારી બાએ બાળકને જન્મ દીધો છે ને એક ટકનું અનાજ નથી આજ મારી બાઈ એવું કહે છે વીરિયા મને ખાવાનું લઈ દે નકર મેં જન્મ દીધો ને એ બાળકને હું ખાઈ જઈશ બાપા વીરિયો એમ કહેવાય કે મનની માલકોર મૂંઝાવા મંડે મારી મેલડી મારી પાસે ધન દોલત માયા કાંઈ નથી પેલાના ગઈઢિયા હતા ને એ માતાને કોક ફળલાની માલકોર પૂછતા કોક ત્રિશુલની માલકોર પૂછતા કોક માતાજીને સંદરવાની માલકોર પૂછતા બાબા માતાજીની આઈટમ ભરે એટલે સંદર્ભો પાથરી દે માતાજીની આઈટમ જરાઈ જાય એટલે સંદર્ભો હંકેલા મૂકી દે તેથી મારી મેલડીનો સંદર્ભો લઈને હાલી નીકળે મારી ના એમ કહેવા કે ગામની માલકોર આવી બધાને કહેવા માંડે છે કોક મને 100 રૂપિયા ઉછીને આપો ને હે તાવને કોણ કે કાઈ બાપ હે તેથી ભાણિયા દાદા પટેલના એમ કહેવાય કે બરોબર 12:01 નો ટાઈમ થઈ ગયેલો ભાણિયા દાદા પટેલનો દરવાજો ખખડાયો કે બાપુ એટલે ભાણિયા દાદા પટેલે એમ કહેવાય બાઈનું ખોલીને વીરિયાને કીધું કે આય બાપ આય તેને એનામાં ઉદારતા અને શું આવ્યો એમ કે ને એનામાં અહંકાર બાબા કે બાપા આ મારી દેવીનો સંદર્ભો છે ને એક 100 રૂપિયા મને આપો અને મારી દેવીનો સંદર્ભો અડાણે રાખો હે જ્યાં સુધી આ સંદર્ભો જ્યાં સુધી 100 રૂપિયા નહીં દઈ જાઉં ને ત્યાં સુધી વીરિયો એનું મેલડીનું નામ એના મોઢાની માલકોર નહીં લે બાબો જોકે ઓલી નાની એવડી દીકરી હતી ને એટલે માતાજી બાળકી રૂપે આવે બાબા એટલે 2 મિનિટનો પ્રસંગ કહી મારી કરારવાળી મેલડી કોતોય ભલે જીવાવાળી મેલડી કોતોય ભલે મારી કાનિયા જોગીની મેલડી કોતો મેલડી તો એક જ છે બાપ નામ હરીને પૂજાય છે જેવા જેવા માતાજી કામ કર્યા ને એવા માતાજીના નામ પડ્યા છે તેથી વીરિયાને એમ કહેવાય કે 100 રૂપિયાની સગવડો થઈ અને સંદર્ભો લેવા આવ્યો ને એક વાંસી 4 મકાન હતા 7 થી 8 વર્ષની દીકરીને એમ કહેવાય કે મેલડીનો અવતાર આવ્યો ખમા ખમા હે ભાણિયા પટેલ મારી દેવીનો સંદર્ભ થોભી જા બાબા તેની વીરિયાએ દેવી પૂજક વીરિયાએ એમ કીધું તું કોણ કે વીરિયા હવે તું સાંભળી લે વીરિયા હું તારી મેલડી નહીં આજથી ભોજાણી કણબીની મેલડી છું બાબા જેને મેલડી હાટન થઈને ગામતરા મૂક્યા હોય ને મને મેલડી ને ઈ વાલા લાગે બાપ મારી કે તો મારા ભાઈઓને મૂકી દઉં મારી મેલડી હે
મારી કરાર વાળી મેલડી તું કે ને તો મારા ભાઈઓને મૂકી દઉં, તું કે તો મારું કુટુંબ મૂકી દઉં, પણ મારી કરાર વાળી મેલડી તને યાદ જ મૂકું નહીં, કાલે મૂકું નહીં મારી ના મારી મેલડી કદાચ મારા ખોરિયાની માલકોરથી પ્રાણ વિયો જાય તો ભલે વિયો જાય, પણ જીવ જાગું ત્યાં સુધી મારી કરાર વાળી મેલડી તારું નામ નહીં મૂકું. મારી મેલડી તાવડા તાવડા અને બોલા હુબ કે ખાયા મારી મેલડી પણ મારી પેલો પેલો હુબ મારી મેલડી લાખનો મારી મેલડી હવા લાખનો ચોરીયું કરવા હાલો તારો જગમાલ, ચોરીયું કરવા હાલો તારો જગમાલ, ચોરીયું કરવા હાલો તારો જગમાલ, ચોરીયું કરવા હાલો તારો જગમાલ. મેલડી દેવી ભેળું મારા જગમાલ, મેલડી દેવી ભેળું મારા જગમાલ, મેલડી દેવી ભેળું મારા જગમાલ, મેલડી દેવી ભેળું મારા જગમાલ. જગમાલ દ્વારકા શહેરની સોરી મારા જગમાલ. એવા અમારે દેવાભાઈ 500 રૂપિયાની